નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ બ્લોગ ચેનલ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે બધા સતલાસના તાલુકાની અંદર આવેલ સુદાસના ગામ અને સુદાસના ગામની અંદર બિરાજમાન છે ગુરુ મહારાજનું સુંદર અને સરસ એવું મંદિર કે જે મિત્રો અહીંયાથી આપણને ઉપરના ભાગમાં દેખાય છે, જે પહાડ ઉપર આવેલું છે. તો મિત્રો આપણે ત્યાં જવાનું છે અને ત્યાં જઈને ગુરુ મહારાજના દર્શન કરીશું. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો જઈએ તે તરફ. તો મિત્રો આપણે આવ્યા છે ગુરુ મહારાજના મંદિર જવા માટે, અને મંદિર જવા માટે અહીંયાથી આ રીતના પગથિયા બનેલા છે. અને મિત્રો બીજું કે આપણે થોડો જ રોડ બનેલો છે, જેથી કરીને ગાડી અહીંયા આપણે પાર્કિંગ કરી દીધી છે. બધા જ મિત્રો ઉતરી ગયા નીચે, અને હવે છે ને આપણે અહીંયાથી ચાલતા ચાલતા પગથિયે ઉપર જઈશું. છેક ઉપર ડુંગર ઉપર ગુરુ મહારાજનું મંદિર છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમે સતલાસના તાલુકાની અંદર આવેલ સુદાસના ગામમાં આવેલ ગુરુ મહારાજના મંદિરનો વિડીયો બનાવો. તો મિત્રો તમારા માટે આજે હું સ્પેશિયલ આવ્યો છું વિડીયો બનાવવા માટે. તો કોમેન્ટ જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ ઉપરની તરફ. તો મિત્રો આપણે પગથિયા ચડીને થાકી ગયા છે, લગભગ અધમાં પહોંચી જાય છે, પણ થાક બહુ જ લાગ્યો. સરસ એવી જગ્યાએ પથ્થરો હતો મસ્ત, બેસી જાય, કારણ કે બહુ થાક લાગ્યો હતો. 1000 લગભગ પગથિયા હશે. અમે નીચે એક મિત્ર આવ્યા હતા, એમને પૂછ્યું ચલો પગથિયા, એમને કીધું કે 1000 પગથિયા છે. હજી તો લગભગ અધમાં 500 જેવું ચડ્યા છું, પણ 500 હજી બાકી હશે. તો ફરી મિત્રો હજી તો ચડવાનું છે, પણ થાક બહુ જ લાગ્યો હતો. ગરમી પણ બહુ લાગી હતી, પરંતુ થોડો ઘણો વરસાદ પડ્યો, જેના કારણે એનું લોકેશન એકદમ ગજબનું છે. મિત્રો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની ખૂબ મજા પડી જાય તેવી આ જગ્યા મિત્રો તમે જોઈ શકો. મિત્રો અહીંયાથી એકદમ ખૂબ જ સરસ એવું વાતાવરણ છે, એટલી બધી ગરમી પણ નહીં લાગતી, કારણ થોડો વરસાદ પડે તેના કારણે લીલોતરી થઈ જશે. ચોમાસા માટેની સુંદર અને સરસ એવી આ જગ્યા છે. કોઈક વાર આવો, આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો. ચાલો મિત્રો જઈએ ઉપર, અને ઉપર જઈને કરાવો ગુરુ મહારાજના દર્શન. તો મિત્રો આજે આપણે પગથિયા ચડી ચડીને ખૂબ જ થાકી ગયા, કારણ ઘણા સમય પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો અહીંયા આપણા સુદાસનામાં આવેલા છે જે
જૂના સુદાસના તળેટી ઓળખાય છે. અને તમે મિત્રો જોયો ગુરુ મહારાજનું મંદિર આપણે પહોંચી જાય છે. અહીંયાથી થોડું જ છે હવે, પણ હવે થોડું આવીએ, આટલા આવીએ એટલે અહીંનો નીચેનો નજારો એકદમ ખૂબ જ સુંદર જોવા મળે. તો આ મિત્રો બતાવું હું તમને અહીંયાથી તો નીચે સુદાસના ગામ અહીંયાથી કેવું લાગે છે, શું છે તે અમને મિત્રો હું તમને બતાવી. અહીંયા તમે જોઈ શકો છો કે છેક ઉપર આવીએ એટલે ખૂબ જ સુંદર અને ગજબનું લોકેશન મિત્રો આવે છે. ખૂબ મજા પડી જાય તેવું આ લોકેશન છે મિત્રો. તમે આવો કોઈક વાર આ જગ્યાની મુલાકાત લો. એકદમ સુંદર અને સરસ એવું લોકેશન આવે છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની અહીંયા મિત્રો ખૂબ જ મજા આવી જાય. અને બીજું મિત્રો એક દિવસના પિકનિક માટે સુંદર અને સરસ એવી જગ્યા, કારણ કે ઉપર એકદમ ઠંડો ઠંડો મસ્ત પવન આવે. તો ચાલો મિત્રો જઈએ આપણે ગુરુ મહારાજનો દર્શન કરવા. તો મિત્રો ફાઇનલી આપણે છેક ઉપર આવી પહોંચ્યા છે મિત્રો. અહીંયા આવો એટલે અહીંયા તમને પાણીની પણ સગવડ કરેલી છે. ધન્ય છે જે ભાઈ અહીંયા પાણીની પરબ બનાવી તેમને. અહીંયા તમને છેક ઉપર આવશે એટલે પાણીની પણ સગવડ મળી રહેશે મિત્રો. અહીંયા થોડું જ દૂર છે ગુરુ મહારાજનું મંદિર. તો મિત્રો આપણે જઈશું ત્યાં. ફોલો મી. ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છે ગુરુ મહારાજના મંદિરે, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. મિત્રો ઉપર ખૂબ જ મજા આવી રહી, કારણ કે એકદમ ઠંડો ઠંડો મસ્ત પવન આવે. ઘણું બધું ચાલીને ચડે છે, સટાઈ પર અડી ગયા છે, પણ આજુબાજુનો નજારો એકદમ ગજબનો મિત્રો. ખૂબ મજા પડી જાય તેવી આ જગ્યા મિત્રો. ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે અમારા ગુરુ મહારાજના મંદિરે આવો. તો મિત્રો આવી ગયા. ખરેખર ગુરુ મહારાજનું મંદિર એકદમ જબરજસ્ત જગ્યાએ છે, કારણ કે મજા પડી જાય તેવી જગ્યાએ. તમે આજુબાજુનું લોકેશન જો, આજુબાજુ તમને તમામ જગ્યાએ ડુંગરા જોવા મળી રહેશે અને ખૂબ મજા પડી જાય તેવી છે. અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની ચોમાસામાં તો ખૂબ જ મજા આવશે. ચોમાસા શિયાળામાં આપવા માટેની આ જગ્યા પરફેક્ટ. અને આવા મિત્રો ગુરુ મહારાજના મંદિરે દર્શન કરવા. તો મિત્રો પહેલાં આપણે કરી લઈએ દર્શન, અને પછી હું બતાવું તમને આજુબાજુનું લોકેશન.